નમસ્કાર દોસ્તો, દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, દેશ અને દુનિયામાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે। મિત્રો, સમાચારમાં આગળ વધીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે હવે 31ને આવવાના માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે। ત્યારે 31ના પહેલાં અમદાવાદ પોલીસનો ઝડપેસલક પ્લાન સામે આવ્યો છે। શહેરમાં પોલીસ ચાંપતી નજર રાખી રહી છે। મિત્રો, અમદાવાદ પોલીસે નવા વર્ષની ઉજવણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે। શાંતિપૂર્વક ઉજવણી થાય તે માટે પોલીસ દ્વારા વ્યાપક બંદોબસ્તની યોજના ઘડવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓની નિમણૂક, નશામાં વાહન ચલાવવાથી રોકવા માટે ચેકપોસ્ટ તેમજ મહિલાઓની સુરક્ષા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે। મિત્રો, અમદાવાદ શહેરમાં 132 ચેકપોસ્ટ બનાવવામાં આવી છે, જેમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્સ ઉપર વાહન ચાલકો પર નજર રાખવામાં આવશે અને નશામાં વાહન ચલાવનારા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સીજી રોડ, એસજી હાઈવે, સિંધુ ભવન રોડ, વસ્ત્રાપુર, પ્રહલાદનગર અને મણિનગર જેવા મુખ્ય વિસ્તારોમાં ખાસ નજર રાખવામાં આવશે। મિત્રો, તમને જણાવી દઈએ કે અમદાવાદમાં 6000 પોલીસ કર્મચારીઓને બંદોબસ્ત માટે તૈનાત કરવામાં આવશે, જેમાં સિનિયર પોલીસ અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ પણ સામેલ છે। સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, તો સાથોસાથ પોલીસ કર્મચારીઓ બોડી કેમેરા સાથે તૈનાત રહેશે, તેમજ ખાનગી ડ્રેસમાં અધિકારીઓ મોલ, ક્લબ, હોટેલ અને પ્રાઇવેટ પાર્ટી સ્થળોએ મોનિટરિંગ કરશે। મિત્રો, તમને જણાવી દઈએ કે નવા વર્ષમાં બંદોબસ્ત દરમિયાન નશામાં વાહન ચલાવનારાને ઝડપી લેવા માટે 350 બ્રેથ ઓનલાઈન પોલીસ ફાળવવામાં આવ્યા છે। મિત્રો, 22 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન પાબંદી અભિયાન હેઠળ બુટલેગર્સ ઉપર ખાસ નજર રાખવામાં આવી છે। મહિલાઓની સુરક્ષા માટે વિશેષ બંદોબસ્ત ગોઠવાયો છે। 47 પોલીસ સ્ટેશનોમાંથી સી ટીમ સ્ક્વોડ અને મહિલા ક્રાઇમ બ્રાન્ચો દ્વારા ખાનગી ડ્રેસમાં એન્ટી રોમિયો સ્ક્વોડની રચના કરી છે, જે પાર્ટીઓમાં અને ભીડભાડવાળા વિસ્તારોમાં મહિલાઓને સુરક્ષા આપશે। આ ઉપરાંત 8 ક્વિક રિસ્પોન્સ ટીમ અને બેકઅપ સપોર્ટ ટીમ પણ તૈનાત રહેશે। સેટેલાઇટ, મણિનગર, નવરંગપુરા જેવા મુખ્ય પોલીસ સ્ટેશનો હેઠળ સ્ટેટ રિઝર્વ પોલીસ એટલે કે એસઆરપી પણ સ્થાનિક પોલીસને મદદ કરશે। મિત્રો, 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને અમદાવાદ પોલીસે નાગરિકોને જવાબદારીપૂર્વક ઉજવણી કરવા અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માટે અપીલ કરી છે। ઉચ્ચ અધિકારીઓએ કાયદા ઉલ્લંઘન કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે। આ બંદોબસ્ત દ્વારા અમદાવાદ પોલીસ નવા વર્ષનો આરંભ શાંતિપૂર્ણ અને આનંદદાયક બનાવવા માટે પ્રયત્નશીલ બની છે।